એકદમ સુખી નહીં થાવ. ભક્તિ ચાલુ કરો તો અમુક લોકોને એવું થાય કે ભક્તિ ચાલુ કર્યા પછી દુઃખ વધ્યા. ઘણા એવા હોય છે, ઘણાના એવા પ્રશ્ન હોય કે માં અમે તો ખૂબ ભક્તિ કરી, અમે તો તારા રવિવાર ખૂબ જેટલા 6 મહિનાથી આવીએ છીએ, અમે 2 ટાઈમ અગરબત્તી દીવાબત્તી બધું કરીએ છીએ, પૂનદાન બધું કરીએ છીએ, માં પણ પોદડું નહીં હલતું. જે નહીં માનતા માં એના તો કશું રવિવાર નહીં ભરતા, કોઈ માતા નહીં માનતા તોય માં ગાડીઓ લઈને ફરે છે. અમને કોઈક મેળા મારી જાય છે કે લે તું નવેની ભક્તિ કરે, તારી માતાએ શું આલ્યું? મારી જોડે તો ગાડી છે, ઘર છે, બંગલો છે, બધું છે. કોઈક આવા મેળા મારી જાય ને તો મેળા સાંભળી લેજો, હું મેળાનો હિસાબ કરી. કોઈક એવું કહી જાય તારી માતાએ તને શું આલ્યું? છતાંય એ પીડા મને ખબર છે, કોઈક મેળું મારી જાય ને, કોઈ માતાના નામે મેણું મારી જાય ને તો કઈ ગમે નહીં તમને કે મારી ખુખાર મેળડી હવે તો તારી પર મેણું મારી લીધું અને કે જતી હતી ને ખુખાર મેળડીએ તારું હારું ના કર્યું, જમા થયું થાય આવું કોઈ ઘટના બને, કોઈ એવી પરિસ્થિતિ આવી જાય તો તમે આખો દાડ માતાના ભગવાનના ગુણગાન ગાતા હોય અને છતાંય આજુબાજુના માણસો હગાવાળા તમને મારા નામે મેણું મારી જશે. એ પીડા કોઈ કહેવાની જરૂર નહીં, એને કહેવાની જરૂર નહીં, મને માતાને કહેવાનું જરૂર નહીં કે માં એને તું જોજે. ના, તમે ખાલી સહન કરી લેજો. ના સહન થાય ને તો એકલા આવી અને એકલા ચોક બેહી અને રોઈ નાખજો, મને માતાની યાદ કરી, એક આહુડાનો હિસાબ કરી. તમે જવાબ ના આપતા કોઈ, તમે કોઈ જો લડતા નહીં, મેળાએ ખાવા પડે તાર પાકું બનાવી છે. આ શું ખોટું? આય મારી લીલા હોય છે ખબર. ગમે તે રીતે મેં શું કીધું, આટલું દુઃખ આટલામ પતાવું, આટલું દુઃખ આટલામ પતાવું. કોઈક મેણું મારે ને અને હૃદયમાં એવી પીડા થાય, શું કહું, અને બાજવાનું મન થઈ જાય, લાફો મારવાનું મન થઈ જાય, પણ છતાંય એ હૃદયમાં પીડા તમે સહન કરી લેજો. જેમ કે હૃદયમાં બેઠેલી માં મારા જેવી મેલેડી સહન નહીં કરે. જલ્દી સમય એવો બનાવશે, બોલવા વાળાને જો લાઈનમાં ના રાખો ઘોડા ખુખાર મેલેડી મટી જાવ. હજુ શું ઓળખો છો, શું સમજો છો માતાઓ? એડ્રેસ પૂછાવડાવું બારે જ્યાં જવાની શું લેતી જજે, તું જવાનો મને લેતો જજે. આ શું ખોટું? એ તો અનુભવ હશે ને ખબર હશે, પણ તમારે બોલવાની જરૂર. સાચી ભક્તિ ને સાચો પ્રેમ જાગ્યો હોય ને માતા પ્રત્યે તો મેળા ઘરથી ચાલુ થશે. ઘરથી, કુટુંબથી લઈને બધી જગ્યાએ ગામમાં ઊંધી મેળા ચાલુ થશે. તાલા તો ચપ્પલ નહીં રે, ઉપર ચપ્પલ હસી એ જતા રહેશે. જેના સાચી ભક્તિ જાગે એના માટે. કોઈ પહેલા દાળ ભક્તિ કરે ને એને બધું માતા હું આપી દઉં તો શું થાય ખબર? તમને શું થાય? મારે તો બધું આ લેવું, લો તમે રૂપિયા માંગો છો, લો હું તો મારા ભગવાનને કહું લાવો ભગવાન મને એટલું સામર્થ્ય આપજો કે મારા આયેલા ભક્તોને તમામના કરોડપતિ બનાવી દે. પણ મારો ભગવાન એવું કહે છે કે તારા લાડ અને તારા પ્રેમથી તું તારા ભક્તોને કરોડપતિ તો બનાવી દઈશ, પણ આવતા રવિવાર કરોડ રૂપિયા આયા પછી જશે તો એ પૂછી લે. તારું મારે વિચારવું પણ સાચી વાત છે. ભગવાન આ કરોડ રૂપિયા લે, આવતા રવિવાર નહીં હોય, અહીં નહીં હોય, બારે જા તોય જેવો છે આબુ, તોય ગોવા, બોમ્બે, તોય ફરતો હશે. આ શું ખોટું? સારી દારૂની બોટલ મોંઘી લાવી અને તોય કેનાલે પડ્યો હશે. ગામમાં 4 બટન ખુલ્લા રાખી આટલા મોટા દોરા ઠઠાઈ અને ગામમાં દાદાગીરી કરતો હશે. એટલે મારા વિચારવું પડે સાચી વાત છે. આની અંદર અભિમાન તો હજુ બહુ છે. આની બુદ્ધિ તો ભ્રમિત થયેલી જ, મતલબ ગેરમાર્ગે લઈ જાય એવી બુદ્ધિ છે. આ શું ખોટું? જે દાડ મને એવી મારો ભગવાન રજા આલે કે જા અવતારો ભક્ત, એ પૈસાનો સદુપયોગ ક્યાં કરવો એની સમજ તે આપી દીધી છે ને એને સમજ લઈ લીધી છે. હવે તું તાર ઢગલા કરી દે. હું ખુખાર મેલેડી ધારું ને, આંખના પલકારે તમારી પેઢીઓની તાકાત નહીં ને એટલા ભંડાર ભરી આલું. તમારી પેઢીઓની વાપરવાની તાકાત નહીં. તમારી પેઢીઓ ખાઈ ઓકી જાય તો હુંદીનું ખવડાવું એ મેલેડી છું. પણ પૈસા કુળદેવીની ભક્તિ પૈસા આદર કરો છો તો આ શું ખોટું? એટલે દેવ પાછા પડે. અમને કીધા બુખાર મેળી હોય તો મને ગમે તો લોટરી લાગે, એક 15 દાડા હું કરોડપતિ થઈ જાત. મોનું રે સોની મોની રે ઘેર જા, તું તાર બીજી માતાએ જા, કરોડપતિ જે થક કરાવતી હોય જાય. આ કરોડપતિ બનવા આતર નહીં આવતા બધા. આ શું ખોટું? કરોડપતિ બનાવી દો તાત્કાલિક.
એ જ એના ભાઈઓ જોડે દાદાગીરી કરતો થઈ જાય, એની પત્નીને મારતો થઈ જાય, એના મા બાપને મારતો થઈ જાય, તાલાવ તેના મા બાપને એમ કહે જા હેડ ઘર મારું છે. આ શું ખોટું? તો અત્યારે હલાય મારા પૈસા, એવી કૃપા કરાય? માને ખબર હોય કે 500 રૂપિયા આલીને તો અવરા વાપરશે, તો માં જરૂર હોય ને હો તો લે, હો પકડ. અને જે માં એ દીકરા પ્રત્યે પ્રેમ વધારે રાખતી હોય અને કદાચ હંતાઈ નહીં, તે બાપને ખબર ના પડે એવી 500 ની નોટ આલી દે ને, તો એ દીકરો હોજે દારૂ પીને આવે અને એ જ માને બે લાફા મારે. આ શું ખોટું? તો મને માતાને એવી બીક હોય, તમારી માતાઓને એવી બીક હોય તો હારું રાતોરાત કરોડપતિ બનાવી દો હમણાં, અને અઠવાડિયા 10 દાડા કરોડપતિ થઈ જાય, પછી દારૂ પીતો નાડાવરા માર્ગે જતો રહે તો કાલ અભિમાન ચડી જાય, મને માતાને નાખી દે. આ શું ખોટું? મનુષ્યને દુખી કોણ કરે? સૌથી મોટું તમારો દુશ્મન હોય તો તમારો જ અભિમાન. દુશ્મનો બહાર નહીં, દુશ્મન અંદર બેઠા છે. આ શું ખોટું? દાનવ રાક્ષસ બહાર નહીં, રાક્ષસ અંદર જ છે. ગયા રવિવાર વાત કરી હતી ને કે સતયુગમાં તો દેવ અને દાનવ અલગ અલગ લોકમાં રહેતા હતા. દેવલોકમાં અને દાનવ લોક અલગ અલગ લોક હતો. દેવલોક અને દાનવ લોક બે અલગ અલગ લોકમાં રહેતા હતા. સતયુગમાં, ત્રેતામાં એક જ પૃથ્વી લોકમાં દેવ અને દાનવો રહેતા, જેમ કે રાવણ અને રામ એક જ લોકમાં પૃથ્વી લોકમાં રહેતા હતા, રામ અને રાવણ બે. દ્વાપર યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવો રહેતા હતા, પાંડવો અને કૌરવો. પાંડવો દેવ સ્વરૂપ હતા અને કૌરવો દાનવ સ્વરૂપ. આ શું ખોટું? સતયુગમાં અલગ અલગ લોકમાં રહેતા હતા. ત્રેતામાં એક જ લોકમાં દેવ અને દાનવ રહેતા હતા. દ્વાપરમાં કૃષ્ણ યુગમાં એક જ પરિવારમાં દેવ અને દાનવ રહેતા હતા. અને આ કળિયુગ છે, એક જ શરીરમાં દેવ અને દાનવ છે. આ શું ખોટું? આ તમારો દુશ્મન હોય તો તમારું જ મન. આ શું ખોટું? પૂછો આત્માન. આ તમારો કોઈ બહાર દુશ્મન ને તમારું મન જેવો દુશ્મન છે ને, તમારું આ મન જેટલું દુશ્મન છે ને એટલું તો કોઈ તમારો મોટો દુશ્મન નહીં હોય. આ શું ખોટું? તો આ રામ 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 બોલી અને રાવણ નો અંદર નાશ કરાવું છું. તમને જો ખબર છે રાવણ નું કામ શું? માંસ મદિરા અભિમાન કરીને લોકો પર અત્યાચાર, લોકોનું પડાઈ લેવાનું, લૂંટી લેવાનું, ખરાબ કાર્યો કરે બધું રાવણ નું કામ ને. દાનવોનું, રાક્ષસોનું કામ શું? તો દેવને દારૂ પીતા હોય ગમો, તમે માંસ ખાતા હોય ગમો, આડું અરું બેમાની ચીટિંગ કરતા હોય તો ગમો, ચોરી કરતા હોય ગમો, કોકનું અહિત કરતા હોય, કોકને હેરાન કરતા હોય ગમો? ના ગમો. અને પછી કે અમે તો બે ટાઈમ અમારી માતાની આરતી ઉતારે, અમારું ભલું તમને. પેલા અંદરના રાક્ષસને માર. પેલા એ રાક્ષસ અંદરના રાક્ષસને મારવા માટે જ મારું નામ ખુખાર મેલડી પડ્યું છે. બહારના રાક્ષસને મારવા માટે નહીં, અંદરના રાક્ષસને મારવા માટે મારું નામ ખુખાર મેલડી પડ્યું છે. અને ખુખાર મેલડીને યાદ કરવાથી તમારું મન ભલે ગમે તેવું અશાંત હોય, ચિંતા હોય, શોક હોય, ભય હોય, આ બધા અવગુણો હોય ને, તરત મારું નામ લેવાથી, વિશ્વાસ આપે રૂપે રવિવાર આવવાથી તમને એક નવું ચાર્જિંગ મળતું હશે. ભલા